કરીશ કે ઘણા સમય પહેલાં બોલિવૂડમાં એક મૂવી આવેલી બરાબર, તારી જમીન પર. મૂવી એવું કહે છે કે ભાઈ એ મૂવીની અંદર જે કેરેક્ટર છે ઈશાન એક ઓટિઝમનું છે, અને આવો જ સેમ કેસ કે એક સેમ વાર્તા આપણા સુરત સિટીમાં છે, અને એ તમારો સન છે જેનું નામ છે હેરી. મારા હેરિકમાં મેં એવા સિમ્ટમ્સ જોયા છે કે એક અલગ પ્લેસ બનાવી દેશે અને એકલો રમશે, તો બસ એને પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધો અને બસ મમ્મા બધાની યાદી હટાવો. અચ્છા. અને હું ઇરિટેટ થાઉં છું, મને નથી પસંદ, પ્લીઝ આટલું કરો. ત્યારે એની ઉંમર કેટલી હતી? ત્યારે હશે 3.5. 3.5 યર્સમાં આટલી બધી વસ્તુ બોલી. સુરત બેઝ પર એની થેરાપી નથી, તો મુંબઈમાં એક કોન્ટેક્ટમાં થયા છે ડૉક્ટર સાથે, તો ત્યાં હું એને એક ઇમોશન્સ માટે એક થેરાપી સ્ટાર્ટ કરાવવા જઈ રહી છું. એનું છે ને જેન્ટ્સ સાથે બોન્ડિંગ વધારે છે અને ફિમેલ સાથે ઇમોશનલી અટેચ છે. જી નમસ્તે મેમ, તમારું સ્વાગત છે સુરતીસના પ્લેટફોર્મમાં. કેમ છો તમે? પહેલાં તો તમે ફાઇન તો છો જ, અને આઈ વોન્ટ કે આપણે આ જે તમે વાતો કરશો બરાબર, એ વાતો સાંભળીને આપણા સિટીના હોય કે સ્ટેટના હોય કે દુનિયામાં જ્યાં બી લોકો, જ્યાં બી પેરેન્ટ્સ છે બરાબર, જે આ વસ્તુ ફેસ કરી રહ્યા છે, બધા જ ફાઇન થાય એ મારી અપેક્ષા છે. હું તમને એક પોઈન્ટની વાત કરીશ કે ઘણા સમય પહેલાં બોલિવૂડમાં એક મૂવી આવેલી બરાબર, તારી જમીન પર. એ ટાઈમ પર એ મૂવી ઘણી બધી હિટ બી થઈ. ઇવન મેં મારી પોતાની વાત કરું તો એ મૂવી મેં બી ઘણી વાર જોઈ છે, બટ શરૂઆતમાં મને જશે એન્ટરટેનમેન્ટ લાગી, કેમ કે એમાં આમિર ખાન હતો, જે કાઇન્ડ ઓફની સ્ક્રિપ્ટિંગ હતી. પણ સમય જતાં મને થોડોક અહેસાસ થયો કે મૂવીમાંથી કંઈક મેસેજ આપવામાં આવે છે બરાબર. એ મૂવીની અંદર જે કેરેક્ટર છે ઈશાન અવસ્થી બરાબર, એ કેરેક્ટરને જોઈને એક મેસેજ ડાયરેક્ટરે પાસ કર્યો હતો. મૂવી એવું કહે છે કે ભાઈ એ મૂવીની અંદર જે કેરેક્ટર છે ઈશાન એક ઓટિઝમનો શિકાર છે. ઓટિઝમ હા એક બીમારી છે એવું લોકો કહે છે બરાબર, અને આવો જ સેમ કેસ કે એક સેમ વાર્તા આપણા સુરત સિટીમાં છે, અને એ તમારો જ સન છે જેનું નામ છે હેરી. તો પહેલાં મને એમ જણાવશો કે આ કઈ રીતની વાર્તા છે, કઈ રીતની તમે જે ચેલેન્જીસ હોય કે ઓટિઝમ પહેલાં જ છે શું, તો એ જરાક જણાવજો દર્શકો. ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ છે ગાયત્રી કૃણાલ જરીવાલા અને મારા સનનું નામ છે હેરિક કૃણાલ જરીવાલા. ઓટિઝમ એ કોઈ બીમારી નથી, બટ હા એને આપણે એક ડિસીઝ તરીકે લઈ શકીએ કે નોર્મલ બચ્ચાથી તમારું ચાઇલ્ડ થોડું અલગ બિહેવ કરે છે, થોડું અલગ તમે એને જોશો કે નોર્મલ બચ્ચા જેમ 2 વર્ષમાં તમારા બચ્ચા બોલતા થઈ જાય છે, ચાલતા થઈ જાય છે અને નોર્મલ પીપલ સાથે પ્લે કરી લે છે, જ્યારે ઓટિસ્ટિક ચાઇલ્ડ સોશિયલ કનેક્ટેડ ફીલ નથી કરતું અને એ નોર્મલ બચ્ચાઓની સાથે રમતું નથી અને લોકોની સાથે ભળતું નથી અને નવી જગ્યા પર કે નવા કોઈક લોકો સાથે એને ટચ નથી કરી શકતું. એક પ્રોબ્લેમ હોય છે, એક સિમ્ટમ્સ છે એના. ઓટિઝમ આ રીતે ડિટેક્ટ થાય છે. તે તમે તમારા ચાઇલ્ડમાં અગર એવું વસ્તુ જો કે એ કોઈની સાથે રમતું નથી અને પોતે એકલું એક પોતાની અલગ સ્પેસ બનાવી લે છે. મારા હેરિકમાં મેં એવા સિમ્ટમ્સ જોયા છે કે એક અલગ પ્લેસ બનાવી દેશે અને એકલો રમશે, જ્યારે એની પાસે 10 એક છોકરા હોય રમવા માટે, તે છતાંય અલગ ખૂણામાં જઈને એક સ્પેસ બનાવી દેશે પોતાની. એક ઓટિસ્ટિક બચ્ચા આ રીતે વર્તન કરે છે કે પોતે અલગ રહી છે, સોશિયલાઇઝ નથી થતા. આ સિમ્ટમ્સની મેં વાત કરી, તો આ સિમ્ટમ શરૂઆતમાં ક્યારે ડિટેક્ટ થયા, ત્યારે એની ઉંમર કેટલી હતી, અને જ્યારે તમારો આ જે સિમ્ટમ્સ તમે જોતા થયા તો તમારો પહેલો રિએક્શન શું હતું, શું વિચારો મનમાં આવ્યો? જ્યારે 2.5 યર ઓલ્ડ હતો ત્યારે જ્યારે એની સ્કૂલ કન્ટિન્યુ હતી, પ્રી સ્કૂલ, તો મારા મતલબ હું એ વસ્તુને મતલબ કોઈ દિવસ વિચાર નહોતો કર્યો કે મારો બચ્ચો આ રીતે નીકળશે, આ રીતે સ્પેશિયલ ચાઇલ્ડ રહેશે. ત્યાં જ્યારે સ્કૂલ ગયો ત્યારે નોર્મલી બચ્ચા હોય છે જે 1.5 મંથમાં સ્કૂલમાં પોતાના નવા માહોલમાં કન્વર્ટ થઈ જતા હોય છે, બટ હેરિક ત્યાં સેટ થઈ નહોતો શકતો 1.5 years સુધી. કન્ટિન્યુ એનું ક્રાય મતલબ નોર્મલ બચ્ચા સાથે અલગ રહેતો, અલગ એને સ્પેસ બનાવી દીધી, સ્કૂલમાં પણ એને અલગ સ્પેસ બનાવી દીધી. ત્યાં એક જ જગ્યા પર એ રહેવાનું, ત્યાં જ એને લંચ જે હોય
ત્યાં જે રહેતો હતો, ભણવાનું પણ એનું ત્યાં એ જ જગ્યા પર એ કરતો. અને ટીચર્સ સાથે પણ ત્યાં સ્કૂલમાં પ્રોપર 3 કે 4 ટીચર્સ હોય છે નોર્મલી પ્રી સ્કૂલમાં. તો એ કોઈ પણ એક ટીચર સાથે ઇન્ટરપ્ટ કરતો, કોઈ એક પર્સનની સાથે જ એનું ઇન્ટરપ્ટ રહેતું, એનું જ ટચ, એનું જ વાત, એનું જ એજ્યુકેશન એ સમજતો, એની જ લેંગ્વેજ એ સમજતો. સિંગલ ઓરિએન્ટેડ ફોકસ. હા, એકદમ સિંગલ. તો એક સિમ્ટમ્સ મને લાગ્યા. અને પ્લસ એ કન્ટિન્યુ 1.5 year સુધી એનું રડવાનું ચાલુ હતું સ્કૂલમાં, કે કન્ટિન્યુ બસ મારે નથી બેસવું, ઘરે જતો રહીશ, મારે અહીંયા નથી મને ગમતું. તો હું એની સાથે 1.5 year સુધી સ્કૂલમાં હર રોજ 2 hours હું એની સાથે ત્યાં જ બેસતી. તો ત્યાં એને કોઈ બીજાની સાથે મેચઅપ નહીં થાય તો હું એને સ્ટડી કરાવતી સ્કૂલમાં જઈને. ઓકે. અને જે પણ ક્રાફ્ટ અને હોય એ બધું હું જાતે કરાવતી. પ્લસ એને કલર અને વોટર ને સેન્ટ, જે રેતી આવે દરિયાની રેતી, તે બધાથી દૂર રહેતો. ખાલી ક્રેયોન્સ, તે પ્લાસ્ટિક ક્રેયોન્સ આવે તે એને ગમતા, વોટર કલર્સથી અલગ રહેતો, અને દરિયાની રેતી, પાણી એ બધાથી અલગ રહેતો. એના બોડી પર પાણી એવું કંઈક પડે તો મારે તરત જ કપડાં ચેન્જ કરાવવા પડે. તો સ્કૂલમાં, પ્રી સ્કૂલમાં ફેસ્ટિવલ એન્જોય કરાવે છે બધા, મતલબ સેલિબ્રેટ કરે. તો હોલી સેલિબ્રેશન હોય કે જન્માષ્ટમી હોય, એમાં કંઈ પણ વસ્તુમાં એને પાર્ટિસિપેટ કરાવવામાં બહુ મુશ્કેલ પડતી. કે હોલીના રંગોથી દૂર ભાગતો અને પાણીથી દૂર ભાગતો, અને સેન્ટ એક્ટિવિટી, ક્રેયોન એક્ટિવિટી કરાવે તો એ બધાથી દૂર ભાગતો. તો એ વસ્તુ માટે મારે થોડું પુશઅપ કરવું પડતું એને, કે નહીં તું આ વસ્તુને, મતલબ હું એને કરાવતી મારા હેન્ડથી, કે તું ટચ કર, કંઈ થતું નથી, મતલબ તું ટચ કર, નહીં થશે તને કંઈ. તો એ રીતે હું એની સાથે હું જાતે બેસીને સ્કૂલમાં એને બધામાં પાર્ટિસિપેટ કરાવતી હતી. અચ્છા, ચલો આ જ વસ્તુ આપણે જો તમારા રિલેટિવ્સની વાત કરીએ, કે ઘરે કોઈ બી રિલેટિવ્સ આવે કે ત્યારે પછી એનું બિહેવિયરમાં શું તમે ચેન્જ જોયો? હા, એકવારની વાત છે આ મતલબ એક એક્ઝામ્પલ જ આપી દઉં તમને. મારા ઘરે મારા સિસ્ટરના બચ્ચાની બર્થડે હતી, તો અમે ઘરે સેલિબ્રેટ કરવાના હતા, અને એનું ઘર થોડું નાનું છે, તો મારા ઘરે સેલિબ્રેશન રાખેલું હતું. ઓકે. તો બસ એને પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધો, અને બસ મમ્મા બધાની યાદી હટાવો, અને હું ઇરિટેટ થાઉં છું, મને નથી પસંદ, પ્લીઝ આ લોકોને ઘરે મોકલી. ત્યારે એની ઉંમર કેટલી હતી? ત્યારે હશે 3.5. 3.5 યર્સમાં આટલી બધી વસ્તુઓ બોલવી? યસ, મને મતલબ ઇરિટેશન થાય છે, પ્લીઝ આ લોકોને તમે મોકલી દો. જ્યારે શરૂઆતમાં તમને આ બધા સિમ્ટમ્સ ડિટેક્ટ થયા, ત્યારે તમારી એક શરૂઆતની મેન્ટલ સ્ટેટ શું હતી? તમે તમારા હસબન્ડ સાથે કે તમારા જે ક્લોઝ રિલેટિવ સાથે કેવી રીતે ડીલ કરીને, કેવી રીતે એક્સેપ્ટન્સમાં આવી કઈ પાવર હતી, તમે આ બધી વસ્તુઓ સ્મૂથલી કરી શકી? એકચ્યુઅલી કેવું હતું, પહેલાં તો હું જ એ વસ્તુને સ્વીકારી નહોતી શકતી. ઓકે. કે ભાઈ હું હવે કઈ રીતે કરીશ, આ પ્રોબ્લેમ નીકળશે આનામાંથી, કે આની સાથે કઈ રીતે ડીલ કરીશ. એક ફિયર હતો. હા, એક ફિયર હતો કે હું હવે આને નોર્મલ બચ્ચા સાથે નોર્મલ લાઈફ આપી શકીશ, એક મારા મનમાં એક ડર હતો. અને પછી એ વસ્તુના માટે 3 મહિનાનો મેં પોતે બ્રેક લીધો, કે મારે હવે આગળ શું કરવું જોઈએ. હું જોબ કરતી હતી, વર્કિંગ વુમન હતી, અને ફૂલ ટાઈમ જોબ હતી મારી. તો એના માટે એક બ્રેક જોબમાંથી લીધો, અને પછી ડૉક્ટર સાથે કર્યું કન્વર્ઝેશન મારું, કે હવે મને આમાં તમે આગળ સજેશન આપો કે હવે હું શું કરી શકું. તો એમને, મારા ચાના પીડિયાટ્રિશિયન છે હિનાબેન દેસાઈ, પરમ હોસ્પિટલ, તો એમને મને સજેશન આપ્યું આરતી મહેતા, ઋષભ ટાવર પાસે છે હોસ્પિટલ. તો એમને મને સજેશન આપ્યું, ત્યાં એમને ચારનો રિપોર્ટને એવું કરાવ્યું, અને પછી આરતીબેનના સજેશનથી સારનાથ થેરાપી સેન્ટરમાં એમને થેરાપી લીધી, નેહલ દેસાઈની અંદર. પણ મતલબ મારા પોતાના એક્સપેક્ટેશન મારા તરફથી હતા કે હું આને બહાર કાઢીશ. મતલબ પહેલાં સ્વીકારી લીધું, 3 મહિના લાગ્યા મને પોતે મારામાં સ્વીકારવામાં, કે હા 3 monthsનો ટાઈમ મને લાગ્યો. અને 3 months પછી એવું મને થયું કે ભાઈ હું નહીં કરીશ તો મારા બચ્ચા માટે કોઈ જ નહીં કરશે. તો એક મધર તરીકે મને આ વસ્તુ
થઈ કે ભાઈ મારે જ કરવાનું છે જે કરવાનું છે. એના ફાધર પણ એક્સપેક્ટ નહોતા કરતા ઓકે કે ભાઈ આવી વસ્તુ આપણા બચ્ચામાં થઈ શકે છે. ઓકે તો એમને પણ મને કીધું કે ભાઈ કંઈ નથી, તું વધારે ટેન્શન નહીં લે, તો આટલું બધું હાઈપર નહીં થા, કોઈ ડૉક્ટર્સને બતાવવાની જરૂર નથી. આ એક ગલતી અહીંયા એક પેરેન્ટ કરે છે. કઈ આ એક પોઈન્ટ હું મૂકવા ઈચ્છીશ જી કે પેરેન્ટ એક્સેપ્ટ નથી કરતા ઓકે કોઈ વસ્તુને કે નહીં મારા બચ્ચાને પ્રોબ્લેમ નથી જ, હું શું કામ ડૉક્ટર પાસે જાઉં. આ એની જીદ છે, એ મોટા થતાં આવી જશે, એ બધાને મળશે. તો હવે આના એક પ્રોબ્લેમ છે, તો એક સિંગલ ચાઇલ્ડ છે, તો એક કામ કરો સેકન્ડ ચાઇલ્ડ પ્લાન કરી લો, અચ્છા તો એનાથી કદાચ તમારું બચ્ચું નોર્મલ થઈ જશે. એટલે આ એક ગલતી પેરેન્ટ્સ કરે છે અહીંયા કે તમે બચ્ચાને પોતે સ્વીકારતા નથી કે એને શું પ્રોબ્લેમ છે, અને તમે ડિસિઝન લઈ લો છો પોતાની રીતે, પણ તમે બચ્ચાના મનને સમજો કે એ અંદરથી શું ફેસ કરી રહ્યું છે, કે એ નોર્મલ બચ્ચા સાથે નથી કનેક્ટ કરી શકતું, નથી એને કમ્ફર્ટેબલ ફીલ નથી થતું. પ્લસ તમે એને એ કરો છો નોર્મલ બચ્ચા સાથે કનેક્ટ કરો છો કે ભાઈ તું આના જેવું કેમ નથી કરતો, કમ્પેરિઝન કરો છો. યસ કે તું આના જેમ કેમ નથી. હરેક પેરેન્ટ્સ એની એક્સપેક્ટેશન હાઈ હોય જ છે. અત્યારના એજ્યુકેશન એવા હાઈ થઈ ગયા છે કે હા મારું બચ્ચું ફર્સ્ટ આવવું જ જોઈએ, બટ મારા બચ્ચાને મેં પહેલેથી એ રીતે ટ્રેન કરેલો છે કે નહીં બચ્ચા તું C+ લાવશે તો પણ હું તને પ્યાર તો એટલું જ કરું છું. ઓટિઝમને પેલું નાબૂદ કરવા માટે દવા સાથે બીજી આવી કઈ વસ્તુ જરૂરી છે જેને બી આ ડિઝીઝ હોય બહાર આવી શકે, સ્પેશિયલી છોકરાની વાત કરીએ? દવાનું હું તમને કહી દઉં કે આના માટે પ્રોપરલી કોઈ દવા નથી. ઓકે ઓટિઝમ માટે પ્રોપરલી એક ટ્રીટમેન્ટ બેઝ કોઈ નથી. તમે એને IQની અને એની થેરાપીસ આપી શકો. ઓકે અને પ્લસ જે ઓટિઝમનું સૌથી પહેલું મહત્ત્વનું એ છે કે સોશિયલાઇઝેશન એ લોકોમાં હોતું નથી. જી તો એને સોશિયલાઇઝ કરવા માટે નવા નવા પ્લેસ પર લઈ જાઓ, નવી નવી જગ્યા પર. એટલે ઓલ ઓવર વસ્તુ કેવી છે કે મોટા થઈને એને દુનિયામાં બધાની સાથે રહેવાનું છે. ઓકે તો તમે અત્યારથી જ એને બધાની સાથે ઇન્ટરેક્ટ કરો, બધાની સાથે કઈ રીતે રહેવું તમે એને લઈ જાઓ ત્યારે શીખશે નવી નવી જગ્યા પર. હવે હેરિકની વાત કરું તો એ મૂવીમાં પણ નહોતો આવતો, પણ અત્યારે એને એટલો મૂવીનો ક્રેઝ છે કેમ કે હું દર સન્ડે મૂવી બતાવવા લઈ જતી હતી. એને મારે સોશિયલાઇઝ કરવો હતો તો હું એને મૂવી, પ્લે એરિયા, બીજા બધા બચ્ચાઓની સાથે હું ગ્રુપમાં મારા પ્લાન કરું કે ભાઈ હા ચાલો બચ્ચા સાથે આપણે એક 2 days 3 days માટે આઉટિંગ કરીએ, એ રીતે હું પ્લાન કરું અને એને હું લઈ જાઉં. એક સોશિયલાઇઝ તમે કરો. દવા થેરાપી એક ચાલુ રાખો. થેરાપી મસ્ત છે કેમ કે એને દુનિયાની સાથે ચાલવા માટે પહેલાં પોતાની સાથે ચાલવું પડશે અને એ પોતે થેરાપીથી જ ચાલશે. અને એ પોતાના મનને સમજશે તો એ પોતાના ઇમોશનને વ્યક્ત કરી શકશે. જી બિલકુલ. બીજો એક મહત્વનો મુદ્દો એવો છે કે ઘણી વાર તમે કીધું કે એક્સેપ્ટન્સ લોકો કરતા નથી અને કરી બી લે છે તો લોકો પોતાના ઘરમાં જ રાખે છે. બટ તમે બધાની સામે વસ્તુ ખુલીને બોલો છો અબાઉટ હેરી, તો આની પાછળનો તમારું શું ધ્યેય છે? મારું ધ્યેય છે કે હું મારા છોકરાને લોકો એવું નહીં કહી જાય કે ભાઈ આને આ પ્રોબ્લેમ છે, આને આ પ્રોબ્લેમ છે, એ રીતે દુનિયાને છે ને એક્સેપ્ટ નથી કરતી, પણ હું એને પોતાના એક્સેપ્ટ મતલબ સેલ્ફ લવ. ભાઈ દુનિયા તને એક્સેપ્ટ નહીં કરશે ઓકે, પણ તું પોતાને એક્સેપ્ટ કર. એટલે હું દુનિયાની સામે તને લાવું છું, તને આ પ્રોબ્લેમ છે પણ એ વસ્તુને તું એક્સેપ્ટ કરીને દુનિયા સાથે એક ચેલેન્જિંગ ફેસ કરીને રહે. ઓકે તો એ લાઈક હું અત્યારે છું એના માટે, પણ હું લાઈફ ટાઈમ નથી રહેવાની. તો ત્યારે એને દુનિયાની સાથે ફેસ કઈ રીતે કરવું, તો એ પોતાને લવ કરશે, સેલ્ફ લવ હશે એનામાં. એટલા માટે હું સામે લાવું છું કે ભાઈ હું જે છું તે આ છું, એ પોતાને એક્સેપ્ટ કરી શકે. હવે અહીંયા એક હેરિકનું ઇમોશન્સ હું તમને કહી દઉં કે ઇમોશનલી એ પોતાને હજુ સમજતો નથી. અચ્છા, હજુ બી કે હા એ ઇમોશનલી હા એ ચેલેન્જ છે મારા માટે. એના માટે હું અત્યારે એક પ્રોસેસ ચાલુ કરી ચૂકેલી છું ઓલરેડી. અત્યારે સુરત બેઝ પર એની થેરાપી નથી, તો મુંબઈમાં એક કોન્ટેક્ટમાં થયા છે ડૉક્ટર્સ સાથે, તો ત્યાં હું એને એક ઇમોશન્સ માટે એક થેરાપી સ્ટાર્ટ કરાવવા જઈ રહી છું કે પોતાના ઇમોશનને સમજી શકે, સામેવાળાને પોતાના ઇમોશન વ્યક્ત કરી શકે
પોતાની અંદર શું ચાલી રહ્યું છે એ દુનિયા સામે એ પોતે પણ મૂકી શકે. અત્યારે એની ઉંમર જેટલી નાની છે તો આ ક્વેશ્ચન આઈ ડોન્ટ થિંક કે કેટલો વેલિડ રહેશે, બટ સ્ટીલ આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે એને આ બધી વસ્તુની ખબર પડે છે કે આ વસ્તુ એની અંદર છે, આ ઇશ્યુ કે ના. પ્રોબ્લેમ્સ એની છે? ના. ઇફ ના, તો પછી એ ડોક્ટર્સ કે થેરાપિસ્ટ સાથે કેવી રીતે ડીલ કરે છે? એટલે એનું એ લોકો સાથે બોન્ડિંગ બેસવામાં ચેલેન્જીસ આવતા હશે ને? હા, એ ચેલેન્જીસ આવે છે, પણ એ ચેલેન્જીસ કેવું છે, ડૉક્ટર્સ એટલા ફ્રેન્ડલી હોય છે, ઓકે. થેરાપિસ્ટ ડૉક્ટર્સ એટલા ફ્રેન્ડલી હોય છે, ને પ્લસ હેરિક અટેચ બહુ જલ્દી થઈ જાય છે ઓકે. ઇમોશનલી, પણ એને ખબર નથી હોતી. પણ હા, એના જો ટ્યુશન ટીચર છે તેમની સાથે ભણવામાં મને તસ્લીમ મેમ ના પાડી દેશે તો મને એમની પાસે જ સ્ટડી કરવું છે, તો એ રીતે અટેચ બહુ જલ્દી થઈ જાય છે. અને એના જે થેરાપિસ્ટ છે નેહલ દેસાઈ, તો એને હું થેરાપી તો અત્યારે 2 વર્ષથી એમની પાસે નથી લેતી, પણ તો પણ હું એમને રેગ્યુલર બેઝ પર મળવા એને લઈ જાઉં છું, કેમ કે એને પોતે જ યાદ કરે છે. અચ્છા. એટલે એ પોતે યાદ કરે છે, એ લોકો સાથે અટેચ થઈ જાય છે, ઇમોશનલ બોન્ડિંગ. એટલે તમે અત્યારે એની સાથે અત્યારે તમે મળ્યા છો, તમારી સાથે પણ ઇમોશનલ બોન્ડિંગ એનું થઈ જશે. અચ્છા અચ્છા, બહુ એટલે બહુ જલ્દીથી હા, અટેચ અટેચ થઈ થઈ જાય છે. જાય છે એ વસ્તુ. હવે આપણે બીમારીની વાત કરી, બટ ઘણી બધી નેગેટિવ્સના પોઝિટિવ પોઈન્ટ્સ બી હોય છે, તો હેરિકમાં થ્રુ આઉટ ધી યર્સ તમે આવા કયા પોઝિટિવ ચેન્જ જોયા? બીજી વસ્તુ કે એવી કે એની અલગ હોબીઝ છે કે એવી વસ્તુઓ છે કે બાકી લોકો કરતાં, બાકી એની એજના કિડ્સ કરતાં એને અલગ બનાવે છે? હેરિકના પોઈન્ટ્સ હું તમને કહું તો એ જ આ જે છે કે એ છે ને મોટા લોકો જેવું જ વિચારે છે અત્યારે ફિલહાલ, કે હું Okay. મોટો થઈશ, બિઝનેસ કરીશ, અચ્છા, મારી અત્યારથી જ? હા, મારી મમ્મીને હું હેલ્પ કરીશ, મારી મમ્મીને હું આ ગિફ્ટ આપીશ, હું એને બર્થડે પર પર્સ આપીશ, અને મારા માટે સરપ્રાઇઝીસ પ્લાન કરે. એના ડેડીને એક ઇમોશનલ સપોર્ટ આપે કે ડેડી આપણે આટલું મોટું ઘર લેશું, હું લઈશ, મોટો થઈને હું બિઝનેસ કરીશ અને હું તમને એટલો સપોર્ટ આપીશ. એટલે આ એક છે કે એની એજના છોકરાઓ જ્યારે ખાલી રમવાનું વિચારે છે અને ક્રિકેટ કરવું છે, પપ્પા ડેડી આ જોઈએ છે, મમ્મા આ જોઈએ છે, ત્યારે એના ફ્યુચર પ્લાનિંગ્સ છે ઓકે. કે અત્યારે હા, કે મમ્મા હું આટલું મોટું ઘર લઈશ અને એમાં જીમ હશે, સ્વિમિંગ હશે, અને હા, હું એને સ્વિમિંગ ઓલરેડી કરાવું છું અને ઓલરેડી સ્વિમિંગના એમાં કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરી ચૂકેલો છે 25 મીટરમાં. 25 મીટર? હા. ઓકે. તો એ એનો વિનર અપ નથી થયો, બટ પાર્ટિસિપેટ બહુ મોટી વાત છે મારા માટે. ના, વિચ ઇઝ વેરી ગુડ થિંગ. અને ઓટિઝમ સાથે આ બધી વસ્તુઓ, જે પ્રમાણે વિચાર એના છે, આઈ ડોન્ટ થિંક કે એની ઉંમરના જે નોર્મલ કિડ્સના એટલા વિચાર હોતા નથી, બટ એના છે, તો હા. એક પોઝિટિવ આ વસ્તુ આપણે કહી ને શકીએ. પ્લસ એ છે ને મમ્મા માટે, મતલબ જે એનું છે ને જેન્ટ્સ સાથે બોન્ડિંગ વધારે છે અને ફિમેલ સાથે ઇમોશનલી અટેચ વધારે છે. અચ્છા. એટલે મેન્સને જોઈ છે કે ભાઈ હું આની સાથે ક્રિકેટ રમીશ, હું રાઇડ કરીશ અને એ રીતે, અને મધર્સને જોઈ છે હેલ્પિંગથી, એ મારા ઘરે મમ્મીને હેલ્પ કરે. મને એ જાતે અત્યારે મેગી બનાવી લે પોતાની જાતે અત્યારથી જ હા, એ કરી લે છે. અને પ્લસ ઘરે જે બેડશીટ ચેન્જ કરવાની હોય, પિલો કવર ચેન્જ કરવાના હોય, બધું એ કરે છે. મને ઘરમાં ક્લિનિંગમાં હેલ્પ કરે છે, એના પોતાના કબર્ડ્સ, કપડાની ગરી, ફોલ્ડિંગ બધું એ જાતે. તો આને બીમારી કોણ કહે છે, મને એ જરાક જણાવો. એ વસ્તુથી કે હા, આટલી નાની એજે એનો વિચાર, એના જે કામો તમે હમણાં વર્ણન કર્યું, તો આઈ ડોન્ટ થિંક ઇટ્સ અ બીમારી, બટ એટલે બીમારીમાં બસ એટલું જ કે સોશિયલાઇઝ નહોતો કરી શકતો, એને ટચ ઇશ્યુઝ હતા, એને સેન્સર ઇશ્યુઝ જે આપણે કહીએ. અચ્છા. તો એને કોઈ પણ નહીં ટચ નહોતું ગમતું, કોઈ પીપલ્સ હોય કે કોઈ કલર્સ હોય કે કંઈ પણ, એને ટચ ઇશ્યુઝ હતા. એ થેરાપીથી જ આવ્યું છે, આટલું જે થયું છે એ થેરાપીથી આવ્યું છે. અને પ્લસ એનું એની સ્પીચ 4 વર્ષ પછી ક્લિયરલી આવી. 4 વર્ષ પછી? હા. એને આ જે બધી વસ્તુ થઈ, હું પોતે એની સાથે ડીલ નહોતી કરી શકતી, બટ થેરાપીથી જે થયું અને પછી ઘરમાં જે બધું એને ટ્રેનિંગ આપી કે તારે આ વસ્તુ કરવાની છે, એક સેલ્ફ ડિસિપ્લિન માટે, એટલે એક ટ્રેનિંગ મેં જ એને ઘરમાં આપી છે આ બધી વસ્તુ. હેરિકને પેઇન્ટિંગનો શોખ ખરો? સ્કેચ કે એવું? સ્કેચિંગ, હા, પેઇન્ટિંગ અને બધું એ કરે. એને પ્લાસ્ટિક કલર્સનો વધારે ઇન્ટરેસ્ટ છે. પ્લાસ્ટિક કલર્સ. યસ. અપાર્ટ ફ્રોમ ધેટ, આપણે વાત કરીએ કે અત્યારે ધીરે ધીરે હેરિક ગ્રો કરી રહ્યો છે, બરાબર? તો એના ફ્રેન્ડ્સ બી આવા બન્યા હશે. હાજી. તો એના ફ્રેન્ડ સાથે જ્યારે હોય છે, તમે આવું કઈ વસ્તુ ઓબ્ઝર્વ કરી, તમે કહેવા માંગો છો? ફ્રેન્ડ સાથે એ અમુક જણની સાથે બોન્ડિંગ કરી શકે છે. અચ્છા. હા, અત્યારે બચ્ચાઓ કેવા હોય છે, એકબીજા સાથે ચીટિંગ કરતા હોય ગેમ્સમાં ને એવી રીતે,
તો એમાં એને થોડી હજુ સમજ ઓછી પડે છે એના આઈક્યુ લેવલ પ્રમાણે. ઓકે. અને એ મારે એક વર્ક એ જ કહું છું હું, એ મારે વર્ક ચાલુ કરવાનું છે એવી પ્રોસેસ. એ મુંબઈ એક થેરાપી ચાલુ થશે એની, ત્યાર પછી એનું એ ફેઝ પણ આવી જશે. ઓકે. અને બચ્ચાઓ સાથે અમુક જે હોય કે જે એની સાથે બહુ ઇમોશનલી હોય તો એની સાથે રમી પણ લે છે સારી રીતે. અચ્છા. એટલે મારી એક ફ્રેન્ડની છોકરી છે તો એની સાથે એનો ઇન્ટરપ્ટ ફાઇન છે. એનાથી એ બંને વચ્ચે 5 monthsનો ગેપ છે. અચ્છા. તો એ થોડી ગર્લ્સ થોડી જલ્દી મોટી થઈ જાય ઇમોશનલી અને મેન્ટલી, તો એ આને સાચવી લે છે. ઓકે. અને એની સાથે આનું એક મોટી બેન જેવું એક છે કે ભાઈ હા મારી એક ફાઇન ફ્રેન્ડ છે, એની સાથે એનો ઇન્ટરપ્ટ ફાઇન છે. હવે તમે એઝ અ મધર તમારી જર્ની મેં જે સાંભળું છું અને આઈ હોપ કે જ્યારે આ ટેલિકાસ્ટ થશે અને લોકો જોશે તો બધાના મનમાં એક પ્રશ્ન આવો લાજમી છે કે તમને આટલી બધી હિંમત ક્યાંથી મળી, અને જે પ્રમાણે તમે હેરીની કેર લેવો છો તો ઇન્ડીડ ઇટ્સ એન ઇન્સ્પિરેશન ફોર અધર પેરેન્ટ્સ ટુ. તો એમની માટે એવું કંઈ ખાસ સંદેશ તમે કંઈ આપવા માંગશો અધર પેરેન્ટ્સને? ફર્સ્ટ ઓફ ઓલ મારી વાત કરું તો મને હિંમત મળી મારી મમ્માથી. ઓકે. લાઈક હું મારા ફાધર નથી. તો હું 8 year old હતી હેરિક જેટલી ત્યારથી નથી. તો ત્યારથી મારી મમ્માએ અમને જે રીતે રાખેલા છે, કેમ કે મારી મમ્મા છે મેડ છે, તો એને જે રીતે અમને મોટા કર્યા અને એ રીતે, તો ત્યાં એક છે કે ભાઈ મારી મમ્માએ અમને એટલું રાખેલું છે તો હું મારા છોકરા માટે કરીશ જે મારી મમ્માએ મારા માટે કર્યું છે. અને ફર્સ્ટ આ જે ફેઝ આવ્યો હેરિકનો ઓટિઝમનો, ત્યારે જે હિંમત મારામાં નહોતી, ત્યારે મારી મમ્માએ જ મને એટલો સપોર્ટ હતો. ફાઇનાન્શિયલી પણ એટલી હિંમત નહોતી કે ભાઈ થેરાપીના ને એના ખર્ચા હોય છે, તો દવાના થેરાપીના એ બધા ખર્ચા ડૉક્ટર્સના, તો મારી મમ્માએ એક ફાઇનાન્શિયલી પણ મને હેલ્પ આઉટ કરી કે તું કરી લે. અને ત્યાર પછી કે ભાઈ મારે હવે આમાંથી નીકળવું છે. અને પેરેન્ટ્સ માટે તો એક ખાલી મેસેજ એટલો જ રહેશે કે તમે તમારા બચ્ચા સાથે ઊભા રહો તો જ દુનિયાને એક્સેપ્ટ કરશે. અત્યારથી તમે દુનિયાને કહેશો કે હા આ વસ્તુ એનામાં છે. મારી ફેમિલીની વાત કરું તો મારી ફેમિલીમાં કોઈ બધાનું એવું જ છે કે ભાઈ હા આનું તો મગજ જ એવું છે, એ છોકરાને એવી પ્રોબ્લેમ છે, શું કરવાના, તારું બચ્ચું જેવું છે. એ બધા જે ફેઝ હતા કે ભાઈ બધા મને બોલતા હતા, પણ અત્યારે હું કહું છું કે બધા ફેમિલીમાં જે બચ્ચાની કમ્પેરિઝનમાં હેરિક બેસ્ટ છે, આગળ છે, એક્ટિવિટીમાં આગળ છે, એજ્યુકેશનમાં આગળ છે. પહેલાં એ મિરર ઇમેજ લખતો હતો, તો અત્યારે એ 3 લેંગ્વેજ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સ્પીકિંગ, રાઇટિંગ અને રીડિંગ 3 કરી શકે છે. એટલે એક પર પ્લસ પોઈન્ટ છે. અને મારી હિંમત બસ એ જ છે કે એ જે એની પ્રોસેસ થઈ રહી છે ને જેમ જેમ એ પોતાના ફેઝિસ આગળ ચેલેન્જીસને એક્સેપ્ટ કરીને પાર કરે છે તો મને હિંમત મળે છે કે હા હું હજુ આગળ આના માટે કરી શકીશ, કંઈક કરી શકીશ. ઇઝ એનીથિંગ યુ વોન્ટ ટુ એડ કે કોઈ પોઈન્ટ રહી જતો હોય? મારા એક નિયર બાય છે, તો એને એક છે મારી ફ્રેન્ડની કઝિન જ થાય છે, તો એને પોતે એક્સેપ્ટ નથી કરતી પોતાના બચ્ચાને. સેમ કેસ? હા, સેમ કેસ છે. મેં એ છોકરાને જોયો છે અને મને એના સિમ્ટમ્સ દેખાયા છે. તો તમને હું સિમ્ટમ્સ જેવા તમે જો બચ્ચામાં, તમે એને ડિક્લાઇન નહીં કરો કે ભાઈ રિગ્રેટ નહીં કરો કે ભાઈ હા આને કંઈ નથી, ખાલી જીદ છે, નહીં. તમે એને સમજો અને પ્લીઝ આગળ આવો અને પોતાના બચ્ચાની હેલ્પ કરો. કેમ કે તમે હેલ્પ નહીં કરશો તો આગળ પોસિબિલિટી જ નથી. કેમ કે આ દુનિયામાં અત્યારે આપના જનરેશન પછી આ લોકોની જે જનરેશન છે એનું વધારે કોમ્પિટિશન આવશે, તો ત્યારે એ કોમ્પિટિશનની દુનિયામાં તમારા બચ્ચા કઈ રીતે સર્વાઈવ કરી શકશે? તો એ કોમ્પિટિશન માટે તમને અત્યારથી તમારા બચ્ચાને રેડી કરવું મસ્ટ છે. તો એ વસ્તુ તમારે પેરેન્ટ્સે એઝ અ પેરેન્ટ્સ કરવી જોઈએ. તમને બચ્ચા આપેલા છે ભગવાને, લોકોને નથી આપતા. મારા જ કેસમાં છે, મારા ભાઈને IVFથી 19 વર્ષ પછી એક બચ્ચું આવ્યું. એમની ઉંમર અત્યારે 50 વર્ષની છે ને એમનું બચ્ચું 2 વર્ષનું છે. તો એટલે બચ્ચા તમને આપેલા છે ભગવાને, તો એ બચ્ચાને એક મિરેકલ રીતે છું અને એ મિરેકલને સાચવો. જી. ઓકે, થેન્ક યુ.